નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11માં તાસ 1ના વિડિયો લેક્ચરમાં એસવી હાઈસ્કૂલ વતી આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। હવે વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા કેમિસ્ટ્રીમાં રસાયણ વિજ્ઞાનમાં આપણે આગળ અભ્યાસ કરવાનો છે આજે। તો રસાયણ વિજ્ઞાનમાં આગળના ચેપ્ટરમાં અભ્યાસ કરતા પહેલા આપણે અહીંયા થોડુંક બેઝિક કેમિસ્ટ્રી જે છે, આ બેઝિક કેમિસ્ટ્રીનો સ્પેલિંગ ધ્યાન રાખવાનું છે કે CHEMISTRY કેમિસ્ટ્રી, રસાયણ વિજ્ઞાન। આ રસાયણ વિજ્ઞાન વિશાળ છે અને તે જુદી જુદી શાખાઓમાં વિભાજિત થયેલું છે। વિદ્યાર્થી મિત્રો, આ રસાયણ વિજ્ઞાન પરમાણુઓ, તત્વો અને જુદા જુદા મિશ્રણોનું વિજ્ઞાન છે અને આપણે અહીંયા જે આજે ભણવાના છીએ એ મેન્ડેલિકનું આવર્ત કોષ્ટક તમે જોયું હશે। એ મેન્ડેલિકના આવર્ત કોષ્ટકમાં જે 1 થી 20 સુધીના જે તત્વો છે એ 1 થી 20 સુધીના તત્વો આજે આ કોષ્ટકમાં મેં લખ્યા છે અને આ 1 થી 20 સુધીના જે તત્વનો પરમાણુ ક્રમાંક, તત્વનું નામ, તત્વની સંજ્ઞા અને ઇલેક્ટ્રોન રચના। હવે તમે અહીંયા ધોરણ 9 અને 10 માં આ સામાન્ય માહિતી વચ્ચે વચ્ચે આવતી હશે, તો આ સામાન્ય માહિતી આપણે થોડી યાદ કરી લઈએ અને એના પછીની 2 થી 3 બાબતો જે છે એ 11 અને 12 સાયન્સમાં ખૂબ જ ઉપયોગી છે, જે આપણને ઇલેક્ટ્રોન રચના હવે આપણે 11-12 સાયન્સમાં કઈ રીતે લખવી, જે તમે ધોરણ 9 અને 10 માં જે સાદી રીતે લખતા હતા, પરંતુ હવે આપણે એને ધોરણ 11 સાયન્સ અને 12 સાયન્સમાં એને થોડી જુદી રીતે લખવાની છે। તો ખાસ આપણે અહીંયા ધ્યાન આપીશું। હવે અહીંયા તત્વનો પરમાણુ ક્રમાંક। તો વિદ્યાર્થી મિત્રો, તત્વનો પરમાણુ ક્રમાંક કોને કહેવાય? હવે પરમાણુ ક્રમાંક એટલે કે પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યા જે છે તે તત્વનો પરમાણુ ક્રમાંક Z કહેવામાં આવે છે। આ તત્વનો પરમાણુ ક્રમાંક Z જે આપણને અહીંયા લખેલી છે વ્યાખ્યા કે પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યાને પરમાણુ ક્રમાંક Z કહે છે। હવે વિદ્યાર્થી મિત્રો, આ પરમાણુ ક્રમાંક મેં અહીંયાથી 1 થી 20 સુધીના લખેલા છે અને એ તત્વનું નામ અને તત્વની સંજ્ઞા પણ લખેલી છે। આ તત્વની જે સંજ્ઞા આપણે અહીંયા જે લખી છે, તો એના નામ ઉપરથી એની સંજ્ઞા આપણે યાદ રાખવાની છે। પરીક્ષામાં ગમે ત્યાં વચ્ચે કોઈ પણ નંબરના તત્વની સંજ્ઞા હોય, ઇલેક્ટ્રોન રચના છે તો પૂછે તો આપણને આવડવું જોઈએ। તો આજે આપણે બરાબર યાદ કરી લઈએ કે તત્વનો પરમાણુ ક્રમાંક। હવે તત્વના પરમાણુ ક્રમાંકમાં એની વ્યાખ્યા આપણને ખ્યાલ આવી જાય। હવે 1 થી 20 સુધીના એના પરમાણુ ક્રમાંક આપણે લખ્યા છે। હવે પહેલા ક્રમાંક, જે પહેલા નંબરનું જે તત્વ છે જેને આપણે હાઇડ્રોજન કીધું છે, બીજા નંબરનું તત્વ છે જેને આપણે હિલિયમ કીધું છે, ત્રીજા નંબરનો લિથિયમ, ચોથા નંબરનો બેરિલિયમ, પાંચમા નંબરનો બોરોન, છઠ્ઠા નંબરનો કાર્બન, સાતમા નંબરનો નાઇટ્રોજન, આઠમા નંબરનો ઓક્સિજન, નવમા નંબરનો ફ્લોરિન અને 10મા નંબરનો નિયોન। હવે 11 માંથી શરૂ કરશો। 11 સોડિયમ છે, 12મું મેગ્નેશિયમ, 13મું એલ્યુમિનિયમ, 14મું સિલિકોન, 15મું ફોસ્ફરસ, 16મું સલ્ફર, 17મું ક્લોરીન, 18મું આર્ગોન, 19મું પોટેશિયમ અને 20મું કેલ્શિયમ। પરંતુ અહીંયા વિદ્યાર્થી મિત્રો, આ જે પોટેશિયમ જે છે, પોટેશિયમની સંજ્ઞા આપણે અહીંયા K આપી છે, તો એ લેટિન ભાષાનો શબ્દ છે। આ જે પોટેશિયમ જે છે, જેને લેટિન ભાષાનો શબ્દ આપણે અહીંયા કેલિયમ ઉપરથી ઉતરી આવેલો છે, કેલિયમ। ક્લિયર? તો આ પોટેશિયમ K, પણ એ જે સંજ્ઞા જે છે એ લેટિન ભાષાના કેલિયમ ઉપરથી ઉતરી આવેલો છે, માટે એને કેલિયમ તરીકે આપણે અહીંયા
પોટેશિયમ છે પણ કે અલગથી આપણને અહીંયા કે લખવામાં આવે છે, બરાબર છે। હવે આ ત્રણેય બાબતો આ આપણે 1 થી 20 સુધીની બાબતો આપણને ખ્યાલ આવી જાય, જેમાં 1 2 અને 3। હવે આ ત્રણ જે છે તત્વની સંજ્ઞા છે, હવે એમાં હા હોય તો હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, પરંતુ તમને પ્રશ્ન થાય કે સાહેબ આ 1 થી 20 આપણને યાદ રાખવા થોડા મુશ્કેલી પડે, તો આપણને બે એક શ્રેણી તમને યાદ રહે એ માટે લખી છે કે પહેલા નંબરનો જે તત્વ છે તો એ હાઇડ્રોજન છે। તો મેં એક શ્રેણી 1 થી 20 સુધીના તત્વોની શ્રેણી બનાવી છે કે હોટ હલવો બાબુ કાકાના ઓટલા પર, ધ્યાન રાખજો, હોટ હલવો બાબુ કાકાના ઓટલા પર, આ ઓટલા પર ફના થઈ ગયા, ફના થઈ ગયા। હવે તો 1 થી 10 સુધીનું આપણે ધ્યાન લઈ લઈએ કે હોટ એટલે હ એટલે હાઇડ્રોજન, હોટ બરાબર એટલે હાઇડ્રોજન, એટલે હોટ હલવો એટલે હ એટલે હિલિયમ, લવો એટલે લિથિયમ, બાબુ બા એટલે બેરિયમ અને બુ એટલે બોરોન, કાકાના એટલે કાર્બન, ના એટલે નાઇટ્રોજન, ઓટલો પર આપણે એવું યાદ રાખીશું ઓટલા પર ઓક્સિજન, ફના ફ્લોરિન, ના એટલે નિયમ, બરાબર। 1 થી 10 સુધીના કમ્પ્લીટ થઈ જાય। હવે હોટ હલવો બાબુ કાકાના ઓટલા પર ફના થઈ ગયા, ફ્લોરિન અને નિયમ બની જાય। હવે આપણે આગળ 11 થી સ્ટાર્ટ કરવાનું, સોડિયમ થી। સામી અલી શિમલાથી ફ્રાંસ ગઈ, ધ્યાન રાખજો હો, સામી અલી શિમલાથી ફ્રાંસ ગઈ, કેમ ગઈ? તો કેરીઓ પકવવા। અત્યારે સીઝન ચાલે છે એટલે આપણને શ્રેણી સરસ મજાની યાદ પણ રહી જાય, બરાબર છે। તો હોટ હલવો બાબુ કાકાના ઓટલા પર ફના થઈ ગયા, સામી અલી શિમલાથી ફ્રાંસ ગઈ, કેમ ગઈ? કેરીઓ પકવવા। તો અહીંયા જો 11 માંથી સ્ટાર્ટ કરીએ, સા એટલે સોડિયમ, મી એટલે મેગ્નેશિયમ, અલી એટલે એલ્યુમિનિયમ, શિમલાથી, હવે આ શિમલા આપણે યાદ રાખવાનું, સી એટલે સિલિકોન, બરાબર, અને ફ્રાંસ એટલે ફોસ્ફરસ, ફા એટલે ફોસ્ફરસ, સ એટલે સલ્ફર, અને કેરીઓ એટલે કેરી એટલે ક્લોરીન, ઓ એટલે આર્ગોન અને પ એટલે પોટેશિયમ, પકવવા એટલે કવા એટલે કેલ્શિયમ। ક્લિયર થઈ જાય, એકદમ સિમ્પલ। પછી બીજી શ્રેણી આપણે આગળ તમે જો યાદ રાખ્યું હોય અને કદાચ તમે એ રીતે કે હાહિલી બેબોકાના ઓફની સીમોએ સીફોસ ક્લો આપો કે, બરાબર। તો એ રીતે પણ તમે એની શ્રેણી યાદ પણ રાખી શકો છો, આ રીતે પણ યાદ રાખી શકો છો, તમને જે સરળ પડે એ રીતે તમે યાદ રાખી શકો। હવે આપણે અહીંયા આગળ જોઈએ કે તત્વની ઇલેક્ટ્રોન રચના, બરાબર, સંજ્ઞા વિશે તમે સમજી શકાય કે જે પહેલા નામ એ હોય હાઇડ્રોજન તો H લાગતો હોય છે, પરંતુ અહીંયા આપણે જે વાત કરીને કે પોટેશિયમમાં આપણે P ન આવે, બરાબર, K આવે છે, જે લેટિન ભાષામાં કેલિયમ ઉપરથી ઉતરી આવેલું છે, બાકી બીજી કોઈ મુશ્કેલી તમને પડશે નહીં। હવે આપણે ઇલેક્ટ્રોન રચનામાં જે છે તમને 9-10 માં કદાચ આ રીતે તમને આપેલી હશે સાદી, કે હાઇડ્રોજન એટલે 1 નંબર, હિલિયમ એટલે 2, પછી લિથિયમ, તો લિથિયમનો પરમાણુ ક્રમાંક કેટલો છે? અહીંયા 3 છે, બરાબર, તો 3 હોય તો 2 અને 1 એટલે 3 ભરાય છે, બરાબર। પછી તમે જોશો કે બોરોન છે, બરાબર, તો બોરોનમાં તમે આગળ જોશો કે બોરોનમાં 5 છે તો 2 અને 3 5, 6 છે તો 2 અને 4, તો એ રીતે શ્રેણી આખી ભરાતી જાય છે। હવે આ શ્રેણી જે છે ને એ કઈ રીતે ભરાય છે વિદ્યાર્થી મિત્રો, એ આપણે સમજવાનું છે કે સૌપ્રથમ બોહર નામના જે વૈજ્ઞાનિકોએ કે પરમાણુ ગોળ છે એવી એમને કલ્પના કરી કે આ જે એક પરમાણુ છે, પરમાણુ ગોળો છે, અને એ પરમાણુ જે ગોળો છે તો એ ગોળો કે સૌપ્રથમ બોહર નામના વૈજ્ઞાનિકોએ પરમાણુ ગોળ છે એવી કલ્પના કરી, અને એ પરમાણુ જે ગોળ છે એના કેન્દ્રમાં પ્રોટોન
અને ન્યુટ્રોન રહેલા છે. આ ન્યુટ્રોન વીજભારિત રહિત છે, વીજભાર રહિત છે, જ્યારે પ્રોટોન છે એ પ્લસ વીજભાર ધરાવે છે. ધ્યાન રાખજો. અને એની આજુબાજુ જે છે, આજુબાજુ એ ઇલેક્ટ્રોન એ પોતાની કક્ષામાં સતત પરિભ્રમણ કરતા હોય છે. એટલે કહી શકાય કે આ જે પસાભાઈ અને આ નટુભાઈ એની આજુબાજુ ઈલાબેન સતત પરિભ્રમણ કરે છે. બરાબર છે? યાદ રાખ, એના માટે હું તમને કહું છું. એટલે કે પ્રોટોન અને ન્યુટ્રોન એ પરમાણુના કેન્દ્રમાં, એટલે આપણે એને ઇંગ્લિશમાં જે વર્ડ છે ન્યુક્લિયન્સ, જે આપણે ન્યુક્લિયન્સ તરીકે ઓળખીએ છીએ. ન્યુક્લિયન્સ એટલે કે કેન્દ્ર, જે આપણે અહીંયા કેન્દ્ર કહી શકાય. તો ન્યુટ્રોન વીજભાર રહિત, પ્રોટોન પ્લસ વીજભાર ધરાવે છે. હવે અહીંયા ધ્યાન રાખજો, આપણે પરમાણુ ક્રમાંકની વ્યાખ્યા શું હતી કે અહીંયા પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યાને પરમાણુ ક્રમાંક Z કહેવામાં આવે છે. બરાબર? આ પરમાણુ ક્રમાંક અહીંયા આપણે Z તરીકે ઓળખીએ. તો જેટલા પ્રોટોન હશે ને પરમાણુ ક્રમાંક, દાખલા તરીકે અહીંયા આપણે કોઈ પણ કાર્બન છે તો કાર્બન જે છે, કાર્બનનો પરમાણુ ક્રમાંક 6 છે. તો પરમાણુ ક્રમાંક જે Z જેટલા ધરાવે છે એટલા જ પ્રોટોનની સંખ્યા હશે. એટલે કે અહીંયા જેટલા જ પ્રોટોનની સંખ્યા હશે એટલા જ ઇલેક્ટ્રોન એની આસપાસ પરિભ્રમણ કરતા હશે, એની કક્ષામાં પરિભ્રમણ કરતા હશે. ક્લિયર થઈ જાય આ વસ્તુ? ઓકે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે જે જોવાના છીએ હવે કે આ ઇલેક્ટ્રોન જે રચના જે છે, તો એમાં આપણે આ જ બાબતમાં આપણે સમજી લઈએ કે બોહરે આ પ્રકારની જે પરમાણુ ગોળ છે એવી કલ્પના તો કરી, પરંતુ આપણે અહીંયા આ પ્રકારની કક્ષાઓ સ્વરૂપે આપણે દર્શાવીએ છીએ કે અહીંયા 2 8 8 18 18 આ રીતની કક્ષા 32 આપણે આગળ એના પછીનો અભ્યાસ કરીશું, પછી જ્યારે આવશે ત્યારે. પરંતુ આપણે અહીંયા જોઈ લઈએ કે સૌપ્રથમ હાઇડ્રોજન હોય ને તો પોતાની પહેલી કક્ષામાં ઇલેક્ટ્રોન દાખલ થશે. પછી 2 છે હિલિયમ. હવે હા, હિલિયમ જે છે અહીંયા ધ્યાન રાખજો નિષ્ક્રિય છે. આ નિષ્ક્રિય હોય ને એ ઇલેક્ટ્રોન આપતા પણ નથી, ઇલેક્ટ્રોન સ્વીકારતા નથી. આ ધ્યાન રાખીશું હા આપણે કે ઇલેક્ટ્રોન હિલિયમ જે છે, તો હિલિયમ જે છે ઇલેક્ટ્રોનનું દાન કરતા નથી કે પોતે ઇલેક્ટ્રોન સ્વીકારતા નથી. ક્લિયર? તો વિદ્યાર્થી મિત્રો, આ હિલિયમ નિષ્ક્રિય છે. આગળ આપણે લિથિયમ જોઈએ. લિથિયમનો 3 છે, તો અહીંયા 2 ભરાઈ જશે, બાકીનો એક ઇલેક્ટ્રોન શેમાં 8માં દાખલ થશે, બીજી એના પછીની કક્ષામાં દાખલ થશે. પછી જુઓ તમે બેરિલિયમ છે 4, તો 2 અને બીજા 8માં, એટલે 8 જે છે આ 8 ક્યાં સુધી? ઠેઠ આટલા સુધી ભરાઈ જશે. 8 2 અને 8 એટલે 10. 10 કયો છે પાછો? નિયોન છે. અને નિયોન જે છે હું લખી દઉં છું નિયોન, તો નિયોન એ 10, પરમાણુ ક્રમાંક 10 છે. અને આ જે છે એ નિષ્ક્રિય છે. કેવો છે? નિષ્ક્રિય છે. એટલે આ જે પોતે ઇલેક્ટ્રોન આપતા પણ નથી અને ઇલેક્ટ્રોન સ્વીકારતા નથી, નિષ્ક્રિય છે. સંપૂર્ણ પોતાની કક્ષક ભરી દેશે, કોઈને ઇલેક્ટ્રોન આપશે નહીં કે લેશે પણ નહીં. તો 10 સુધીની માહિતી આપણો તમને ખ્યાલ આવી જાય. પછીની એના પછીની કક્ષા જે છે સોડિયમથી સ્ટાર્ટ થશે, એટલે 2 8 1. તો 2 અને 8 તો ભરાઈ જશે. આ 1 જે છે આ 1 2 એના પછીની કક્ષામાં દાખલ થશે. એટલે આપણને અહીંયા સોડિયમમાં આ રીતે સમજી છે. હવે આ 8 આમાં 1 દાખલ થયો, હવે આ 1 2 3 4 ક્યાં સુધી ભરાશે? 8 સુધી ભરાશે. જોજો આ 1 અહીંયા 8 સુધી. 8 પાછો કયો આવ્યો? આર્ગોન. અને આર્ગોન જે છે તમે જુઓ છો કે આ નિષ્ક્રિય 2 8 8 2 8 અને 8. ક્લિયર? તો આ 2 8 8 એક આર્ગોન છે. જો 18મા નંબરનો તત્વ છે, અહીંયા આર્ગોન લખ્યો છે. તો 18મા નંબરનો જે તત્વ એ પણ કેવો છે? નિષ્ક્રિય છે. અને નિષ્ક્રિય આપણે જોઈ ગયા કે પોતે ઇલેક્ટ્રોન આપતા નથી, ઇલેક્ટ્રોન લેતા પણ નથી. બરાબર? નિષ્ક્રિય છે. હવે આપણે આગળ જોઈએ પોટેશિયમ. પોટેશિયમમાં જો મેં જોશો 2 8 8 અને 1, તો 2 8 8 8. હવે 1 ક્યાં? આની કક્ષા, એના પછીની કક્ષામાં દાખલ થશે 1. એટલે આ ઇલેક્ટ્રોન 2 8 8. જો તમે 8 ને 2 10,
નિયોન એટલે કે 8 ને 2 10, 10 ને 8 18, 18 ને 19, બરાબર છે। તો આ પોટેશિયમ છે। એના પછી જુઓ 2 8 8 2, તો 2 8 8 2 એ પણ 18 માં દાખલ થશે। તો આ પ્રકારની જે કક્ષાઓનો ઇલેક્ટ્રોનની રચના, જે ઇલેક્ટ્રોન આપણને સાદી ભાષામાં આપણે અહીંયા લખેલા છે, પરંતુ હવે જે ઇલેક્ટ્રોન રચના મેં આ જે રેડ અક્ષરોમાં લખ્યા છે એ હવે 11 સાયન્સમાં આવશે, 11 સાયન્સમાં આવશે। તો આ બધી બાબતો આપણને અહીંયા સમજવાની છે। પરંતુ વિદ્યાર્થી મિત્રો, જે નિષ્ક્રિયની તો વાત ખ્યાલ આવી ગઈ છે, પરંતુ એ પહેલા આપણે આ ઇલેક્ટ્રોન રચના સમજીએ એ પહેલા આપણે આ એક આયનો વિશેની માહિતી લઈ લઈએ, બરાબર છે। હવે આ આયનો વિશેની માહિતીમાં આપણે તો આયન કોને કહેવાય પહેલા તો હવે આ આયનો તત્વની સંજ્ઞા છે, મેં બાજુમાં જે છે બ્લુ અક્ષરમાં આપણને અહીંયા જે H છે હાઇડ્રોજનની આગળ મેં લખ્યો છે, બધા જ તત્વોની આગળ મેં એ તત્વના આયનો લખ્યા છે। તો અને એ તત્વોના આયનો પોતાની જે સંયોજકતા ધરાવે છે એ સંયોજકતા વિશેની આપણે માહિતી મેળવવાની છે। તો સૌપ્રથમ આપણે જોઈએ હાઇડ્રોજન, તો હાઇડ્રોજન H+। હવે આ H+ છે ને, આ H+ પોતે ઇલેક્ટ્રોન ગુમાવે છે, ધ્યાન રાખજો હો વિદ્યાર્થી મિત્રો, આ હંમેશા H++ હોય એ ઇલેક્ટ્રોન ગુમાવે। હવે આપણે આયનોની વાત કરી છે, સૌપ્રથમ અહીંયા સમજી લો કે જે પ્લસ આયન હોય તો એને આપણે કેટાયન અને માઈનસ આયન હોય તો એને આપણે એનાયન તરીકે ઓળખીશું, કેટાયન અને એનાયન। ધ્યાન રાખજો, આ યાદ કરી લેજો કે જે પ્લસ ચાર્જ ધરાવે છે તેને કેટાયન, માઈનસ ચાર્જ ધરાવે છે એને એનાયન કહીશું। તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે અહીંયા કે કોઈ પણ આયન કોને કહેવાય છે કે કોઈ પણ પરમાણુ નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરવા માટે ઇલેક્ટ્રોન ગુમાવે કાં તો ઇલેક્ટ્રોન મેળવે। ધ્યાન રાખજો કે કોઈ પણ આયન છે એ કોઈ પણ આયન એટલે કે કોઈ પણ પરમાણુ, અહીંયા મેં એ વ્યાખ્યાને લખી જ છે, અહીંયા ધ્યાન રાખજો, અહીંયા મેં લખેલી છે કે કોઈ પણ, અહીંયા જોજો, કોઈ પણ પરમાણુ નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરવા ઇલેક્ટ્રોન ગુમાવે અથવા તો મેળવે તો તેને આયન કહે છે। આયનના પાછા બે પ્રકારો છે, તમે જોશો, જો ઇલેક્ટ્રોન ગુમાવે ને તો એને આપણે ધન આયન કહેવામાં આવે છે, આ ધન આયન કીધું છે, અહીંયા મેં લખ્યું જે ઇલેક્ટ્રોન ગુમાવે ને તો એને ધન આયન કીધું છે, જો ઇલેક્ટ્રોન મેળવે તો એને ઋણ આયન કહે છે। હવે આ જે ઇલેક્ટ્રોન મેળવે છે ને, પોતે મેળવતા હોય ઇલેક્ટ્રોન, તો તેને ઋણાયન કહીશું। ધ્યાન રાખજો, એટલે કે ઋણાયન એટલે કે એનાયન કહીશું। હવે આ તટસ્થ પરમાણુમાંથી પાછું જો ગુમાવે અથવા મેળવે ઇલેક્ટ્રોનની સંખ્યાને તે તત્વની સંયોજકતા કહેવાય। હવે આપણે એ બાબત પણ સમજી લેવાની છે, જેમાં આપણને અહીંયા એક ઉદાહરણ સ્વરૂપે હું તમને સમજાવું છું કે Na, આ Na છે સોડિયમ। આ સોડિયમ જે છે તો સોડિયમ કેવો છે, એની કોઈ જ ઇલેક્ટ્રોન છે એની તટસ્થ પરમાણુ છે, તટસ્થ પરમાણુ છે, બરાબર છે। હવે આ તટસ્થ પરમાણુ જે આપણને અહીંયા સોડિયમ આપ્યો છે, આ તટસ્થ પરમાણુ હું લખી દઉં છું, તટસ્થ પરમાણુ। હવે આ તટસ્થ પરમાણુ જે છે એ Na++ ઇલેક્ટ્રોન માઈનસ, બરાબર છે। અને બીજી એક હું Cl માટે લખી દઉં છું કે Cl માઈનસ પ્લસ ઇલેક્ટ્રોન માઈનસ Cl માઈનસ। હવે અહીંયા ધ્યાન રાખજો, આ રીતે આપણે જોઈ લઈએ કે હવે આ ક્લોરીન જે છે આ પણ તટસ્થ પરમાણુ છે, બરાબર, આ પણ તટસ્થ પરમાણુ છે। હવે અહીંયા આપણે સમજવાનું છે કે એને જે તટસ્થ પરમાણુમાંથી આ ગુમાવેલ અથવા તો મેળવેલ ઇલેક્ટ્રોનની સંખ્યાને તેની સંયોજકતા કહે છે। વ્યાખ્યા લખી લેજો વિદ્યાર્થી મિત્રો,
મેં અહીંયા એટલા માટે લખ્યું કે કોઈ પણ તટસ્થ પરમાણુમાંથી ગુમાવેલ અથવા તો મેળવેલ ઇલેક્ટ્રોનની સંખ્યાને તે તત્વની સંયોજકતા કહે છે. ક્લિયર? ઓકે. તો આમાં આપણે જોઈ લઈએ કે આ Na માંથી Na પ્લસ ઇલેક્ટ્રોન માઈનસ શું કરે છે? ગુમાવે છે. આ ઇલેક્ટ્રોન પોતે શું કરે છે? આ ઇલેક્ટ્રોન ગુમાવે છે. માટે જે ગુમાવતો હોય તો કેવો બને? ધન આયન બને. હવે દાખલા તરીકે આના આપણે ઇલેક્ટ્રોનની રચના કેટલી છે? સોડિયમની 2 8. જો અહીંયા ધ્યાન રાખજો 2 8 અને 1 2 8 અને 1. આની ઇલેક્ટ્રોન રચના આવી છે 2 8 ક્યાં ગઈ? આ રહી 2 8 1. ઓકે. હવે આની ઇલેક્ટ્રોન રચના કેટલી થાય? 2 8 1 થશે? નહીં થાય. કેમ નહીં થાય? કારણ કે પોતે એક ઇલેક્ટ્રોન ગુમાવે છે. માટે 2 અને 8 જ થશે. એટલે કે 10. અહીંયા 10 અને અહીંયા 11. ક્લિયર? તો આ ઇલેક્ટ્રોન ગુમાવે છે. જે ગુમાવતા હોય એ ધનાયન બનાવે છે. જો આ ઇલેક્ટ્રોન પોતે શું કરે છે? અહીંયા આ ઇલેક્ટ્રોન પોતે શું કરે છે? ઇલેક્ટ્રોન મેળવે છે. અને ચલો ક્લોરીન જે છે, ક્લોરીન 17 ક્યાં ગયું? ક્લોરીન 17 છે અને 17 એની ઇલેક્ટ્રોન રચના કેટલી છે? 2 8 અને 7. 8 ને 2 10 10 ને 7 17 થઈ ગયા છે. હવે આની પોતે ઇલેક્ટ્રોન મેળવે છે. ઇલેક્ટ્રોન મેળવે માટે 2 8 અને 1 ઇલેક્ટ્રોન મેળવે છે માટે 8 બનશે. માટે કહી શકાય કે પોતે ઇલેક્ટ્રોન મેળવે છે. હવે અહીંયા જુઓ જે મેળવેલ ઇલેક્ટ્રોનની સંખ્યા એટલે અહીંયા મેળવે છે તો એ કેવો બને છે? ઋણાયન બને છે. તો આ બાબત આપણે લખી દઈએ અહીંયા કે આ ધનાયન અને આ ઋણાયન. ક્લિયર થઈ ગયા વિદ્યાર્થી મિત્રો? અહીંયા તો અહીંયા આપણે આયનના બે પ્રકારો, જો ઇલેક્ટ્રોન ગુમાવે તો ધનાયન, જો ઇલેક્ટ્રોન મેળવે તો ઋણાયન. હવે આ તટસ્થ પરમાણુમાંથી જે ગુમાવેલ અથવા મેળવેલ ઇલેક્ટ્રોનની જે સંખ્યા છે આ તટસ્થ પરમાણુ છે. અને આ તટસ્થ પરમાણુમાંથી ગુમાવેલ અથવા મેળવેલ ઇલેક્ટ્રોનની સંખ્યાને તે તત્વની સંયોજકતા કહેવાય છે. તો આ સંયોજકતા આપણે અહીંયા સમજીએ છીએ અને આ બધી બાબતો આપણે અહીંયા હવે સમજવાની છે. આ કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય એટલે આ સંયોજકતા તમને ઓલરેડી ક્લિયર થઈ જશે. બરાબર છે? ઓકે. તો આ વિદ્યાર્થી મિત્રો લખવું હોય વિડિયોને પુશ કરી અને લખી લેશો. હવે વિદ્યાર્થી મિત્રો આગળ આપણે અહીંયા જોઈએ. આગળ આપણે અહીંયા જે આ હાઇડ્રોજન H+ પોતે એક ઇલેક્ટ્રોન ગુમાવે છે. માટે હવે સમજી જશે તમને, ફટાફટ આવડી જશે કે H+ છે એક ઇલેક્ટ્રોન ગુમાવે છે. બરાબર છે? માટે પ્લસ આયન. હવે આ નિષ્ક્રિય છે, કોઈ ઇલેક્ટ્રોન આપતા નથી કે મેળવતા નથી, નિષ્ક્રિય જેવી રચના છે. માટે આપણે અહીંયા 2 હિલિયમ એ નિષ્ક્રિય છે. લિથિયમ તો જો આ બે જે છે ફરીથી આપણે દોરી લઈએ જેથી તમને કોઈ મુશ્કેલી પડે નહીં. બરાબર છે? તો ધ્યાન રાખજો. તો આમાં આપણે સમજી લઈએ 2 8 8 18 આ રીતે આગળ ભરાતા જશે. બરાબર? આટલા સુધી આપણે આટલા સુધી બરાબર છે. તો એમાં આપણે જોઈએ કે ચલો બેરિલિયમ 2 2 આમાં 18 ઠેઠ સુધી આપણે અહીંયા સમજી ગયા કે 2 8 8 અને 2 8 8 અને આડા છેલ્લા 2 સુધી ક્લિયર થઈ ગયું છે. કોઈ મુશ્કેલી પડશે નહીં. ઓકે. તો આ બાબત આપણને અહીંયા ક્લિયર થઈ જાય કે ઇલેક્ટ્રોનની રચના કઈ રીતે ભરવી. એના પછીની જે ઇલેક્ટ્રોન રચના આપણે જે સમજીએ છીએ તો આ ઇલેક્ટ્રોનની રચનામાં કોઈ પ્રોબ્લેમ થાય નહીં. તો આ ખાસ હવે જોઈ લઈએ. ચલો લિથિયમ. તો લિથિયમ જે છે 2 અને 1 એક ઇલેક્ટ્રોન જે છે આ એક ઇલેક્ટ્રોન પોતે શું કરે છે? ગુમાવે છે. માટે Li+ બને છે. ચલો બી. તો બે આ જે છે આ બે પોતાના 2 ભરી જશે. 2 ઇલેક્ટ્રોન પોતે ગુમાવશે. હવે ગુમાવે એટલે ધનાયન બને માટે B+2 બને છે. ચલો બી બોરોન 5 છે તો પોતે +3 ઇલેક્ટ્રોન ગુમાવે છે. બરાબર? આ +3 ઇલેક્ટ્રોન પોતે ગુમાવશે માટે 2
અને 3 5, બરાબર, આ 3 ઇલેક્ટ્રોન ગુમાવે છે. તો આ પણ બાબતો આપણે અહીંયા આકૃતિ તો દોરવી જ પડશે, એ દોરેલી આપણે રાખીશું જેથી વચ્ચે માહિતી આવશે. ઓકે, મેં ભૂસી દીધી હતી, ફરીથી હું દોરી દઉં છું, કંઈ વાંધો નહીં. ઓકે, ચલો 2 8 8 18 અને 32, બરાબર. તો 32 અહીંયા આવશે, એ પણ લખી દઉં છું. તો આ બાબત આપણે અહીંયા ધ્યાન રાખીશું વિદ્યાર્થી મિત્રો. તો હવે જુઓ, કાર્બન +4 છે. આ +4 પોતે શું કરે છે? ઇલેક્ટ્રોન ગુમાવશે. તો +4 અને -4, એટલે એ રીતની પોતાની જે આયન વિનિમય પ્રક્રિયા થાય ત્યારની વાત કરી છે અહીંયા. એટલે એ બાબત અત્યારે આપણે એ નથી સમજતા. હવે આ નાઇટ્રોજનની ખાસ બાબત સમજવાની છે વિદ્યાર્થી મિત્રો. આ નાઇટ્રોજન અહીંયા તમને પ્રશ્ન થશે કે સાહેબ અહીંયા તો 5 છે અને આ નાઇટ્રોજન -3 છે, આવું કેમ? તો વિદ્યાર્થી મિત્રો, આ નાઇટ્રોજન જે છે એ -3 છે અને આ 5 ને 2 7 બને છે. તો નાઇટ્રોજન છે એનો પરમાણુ ક્રમાંક 7 છે. હવે આ 5 જે ગુમાવવા કરતા જે નાઇટ્રોજન જે છે આ 5 ઇલેક્ટ્રોન પોતે ગુમાવવા કરતા અહીંયા -3 ઇલેક્ટ્રોન મેળવી લે છે. કારણ એનું કહું છું કે 5 ઇલેક્ટ્રોન ગુમાવવાની જે શક્તિ જે વપરાય છે એ ખૂબ જ વપરાય છે. જે 5 ઇલેક્ટ્રોન ગુમાવવાની શક્તિ વધુ વપરાઈ જાય છે એના કરતા -3 મેળવી લેવા શક્તિ ઓછી વપરાશે, માટે એ n-3 બનાવી દે છે. બરાબર છે. એટલે 5 આ બંને કરકસર કરશે અને 5 ને 3 એમ 8 સંયોજકતા અહીંયા પૂરી થઈ જશે નાઇટ્રોજન માટેની. બરાબર છે. એટલે આ 2 ભરી જશે અને 5 ક્યાં દાખલ થશે? આ 8મી કક્ષામાં દાખલ થઈ જશે. એટલે આ 5 જે છે આ રીતની n-3 બનાવી દે છે. એક n-3 અહીંયા પણ છે. જો આ ફોસ્ફરસ છે એ -3 છે. તો આમાં તમે જોશો તો 2 8 ને 5 જ છે. તો પોતે 5 જે છે 5 ગુમાવવા કરતા n-3 -3 જે છે આ -3 મેળવે છે. અને મેળવે એટલા માટે કે આમાં શક્તિની ઓછી જરૂર પડશે. જ્યારે આ જે +5 જે ગુમાવવામાં શક્તિની વધુ જરૂર પડે. આ બાબત સમજી લો કે 5 ઇલેક્ટ્રોન ગુમાવવામાં વધુ શક્તિની જરૂર પડે, જ્યારે આ -3 છે આ -3 મેળવવામાં ઓછી શક્તિની જરૂર પડે. માટે -3 જો અહીંયા મેળવે -3 ઇલેક્ટ્રોન મેળવે માટે કેવો બને? ઋણ આયન. તો અહીંયા શું બને છે? ઋણ આયન બનાવી દે છે P-3 અને અહીંયા પણ n-3. આ બંને વસ્તુઓ ખાસ સમજી લેવાની. બાકીની તો તમે જોશો કે આ જે છે 6, તો આ ઓક્સિજન શું કરશે? 2 ઇલેક્ટ્રોન મેળવે છે, માટે 6 ને 2 8 બનાવી દે છે. ક્લિયર થઈ જાય? બરાબર. કારણ કે અહીંયા ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક 8 છે. પછી તમે જુઓ 7. હવે 7 જે છે પોતે 1 ઇલેક્ટ્રોન મેળવે છે, માટે મેળવે એટલે શું થાય? આપણે જોઈ ગયા ઋણ આયન F-1 નિષ્ક્રિય છે. બરાબર, એ આપણે સમજી ગયા. 2 8 1 ઇલેક્ટ્રોન ગુમાવે. ચલો 2 ઇલેક્ટ્રોન ગુમાવે +2, 3 ઇલેક્ટ્રોન ગુમાવે +3 આયન બનાવશે. 4 +4 આયન, 5 સમજી ગયા. હવે 6, તો 6 માં આપણે અહીંયા જોશો 6 અહીંયા શું કરશે? પોતે મેળવે છે, 2 ઇલેક્ટ્રોન મેળવે છે. તો 2 ઇલેક્ટ્રોન મેળવશે એટલે 6 ને 2 મેળવે એટલે ઋણ આયન, માટે S-2. બરાબર છે. ક્લોરીન મેળવશે, 1 આયન મેળવશે, માટે અહીંયા Cl- છે. 7 1 આયન મેળવશે, Cl- આયન બનશે 8. ચલો નિષ્ક્રિય વાયુ રચના K+ પોતે 1 ઇલેક્ટ્રોન ગુમાવે છે. બરાબર. 2 8 8 અને 1 ઇલેક્ટ્રોન પોતે અહીંયા દાખલ થાય એ પોતે ગુમાવશે. બરાબર. Ca+2 2 8 8 2 2 8 8 આમાં 2 એટલે આ પણ Ca+2 2 ઇલેક્ટ્રોન પોતે શું કરશે? ગુમાવશે. એટલે Ca+2 આયન બનશે. હવે અહીંયા ધ્યાન રાખવાનું, આ મેગ્નેશિયમ આયન બને છે, એલ્યુમિનિયમ આયન બને છે. અહીંયા ફોસ્ફાઇડ સલ્ફાઇડના ઉચ્ચારો છે કે આ જે છે ને એ ફોસ્ફાઇડ આયન બનાવે, આ સલ્ફાઇડ આયન બનાવે.
સલ્ફાઇડ, પછી આ ક્લોરાઇડ, આ પ્રકારના એના ઉચ્ચારો છે. તો આ આપણને અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે, જેમાં આપણને અહીંયા આયનોની બાબતમાં ચોક્કસ ક્લિયર ખબર પડી જાય. ઓકે, હવે આપણને અહીંયા ઇલેક્ટ્રોન રચના રહી. હવે આ ઇલેક્ટ્રોનની રચનામાં ખાસ બાબત સમજવાનું એ છે વિદ્યાર્થી મિત્રો કે એમાં આપણને એની કક્ષકો સમજવી પડે. પહેલા તો એની કક્ષકો. હવે થોડી કક્ષકોની નાની માહિતી આપી દઉં છું કે આ S છે, ચલો S બરાબર, આ S, ચલો અહીંયા P D F. હવે આ S P D F G H આ પ્રકારની કક્ષકો છે અને એ કક્ષકોમાં પોતાની કક્ષકોની પેટા કક્ષકો હોય. દાખલા તરીકે આની કેટલી પેટા કક્ષકો હોય જોઈએ કે S ની કક્ષકો એક જ છે પેટા કક્ષક. આ P ની પાછી 3 પેટા કક્ષકો છે. જોજો હો, અહીંયા ધ્યાન રાખજો. 1 2 ને 3 બરાબર, 3 પેટા કક્ષકો છે. પાછી આની જે છે ને એ 5 પેટા કક્ષકો છે. D ની કેટલી છે? 5 પેટા કક્ષકો છે. અને આ F ની જે કક્ષકો છે આ F ની 7 છે. એટલે આપણે ધ્યાન એટલું રાખવાનું, હાલ પૂરતું સમજવા પૂરતું જ યાદ રાખજો. 1 2 3 4 5 6 અને 7. ક્લિયર? ઓકે. હવે આ S જે છે, S માં વધુમાં વધુ જે છે ને 2 જ ઇલેક્ટ્રોન દાખલ થઈ શકે. ધ્યાન રાખજો. આ તમને પ્રશ્ન થાય કે સાહેબ ઉપર અને નીચે શું છે? તો આ જે ઇલેક્ટ્રોનની ભ્રમણ અવસ્થાઓ છે અને આ ઇલેક્ટ્રોન જે છે ઇલેક્ટ્રોનની ભ્રમણ અવસ્થાઓ છે. આ ભ્રમણ અવસ્થા સ્પિન રોટેશન કહેવાય અને આ એકબીજાના વિરુદ્ધમાં જ હોય. આ એકબીજાના વિરુદ્ધમાં ઉપર અને નીચે આમ બંને વિરુદ્ધમાં હોય. જે +1 અને -1 આમ એના બંને મૂલ્યો એકબીજાના વિરોધમાં હોય છે. બરાબર છે? અને આ હંમેશા યાદ રાખો કે એક કક્ષકમાં વધુમાં વધુ 2 જ ઇલેક્ટ્રોન સમાઈ શકે. 2 થી વધુ ઇલેક્ટ્રોન સમાઈ શકે નહીં. ક્લિયર? ઓકે. તો P માં તમે કહી શકો કેટલા સમાય? 2 2 4 ને 2 6 સમાશે. લખી દઉં છું. ચલો 1 2 3, ચલો પૂરું. કેટલા થયા ઇલેક્ટ્રોન? 2 2 4 2 6 થઈ ગયા. ચલો એવી જ રીતે આમાં કેટલા થશે? 1 2 3 4 5. 5 હોય એટલે 10 ઇલેક્ટ્રોન થશે. 10 ઇલેક્ટ્રોન. ચલો 1 2 3 4 5 6 7. 7 છે એટલે 7 ગુના કેટલા? 14 ઇલેક્ટ્રોન આમાં ભરાશે. તો આ જે ભ્રમણ અવસ્થાઓ છે અને એકબીજાના ઓપોઝિટમાં છે, જે સ્પિન રોટેશનમાં સતત પરિભ્રમણ કરતા હોય છે. આ રીતની સ્પિન રોટેશનમાં એકબીજાના વિરુદ્ધમાં ભ્રમણ કક્ષાઓ હોય છે અને એ પોતાની જે આ પેટા કક્ષકમાં આ રીતની ઇલેક્ટ્રોન રચનાઓ ભરાતી હોય છે. બરાબર છે? તો આટલી માહિતી તમને ખ્યાલ આવી જાય. લખવું હોય તો લખી દેજો કે S ની એક પેટા કક્ષક એમાં વધુમાં વધુ 2 જ ઇલેક્ટ્રોન, P ની 3 પેટા કક્ષક વધુમાં વધુ 6 ઇલેક્ટ્રોન, P ની 3 પેટા કક્ષકો અને વધુમાં વધુ 6 ઇલેક્ટ્રોન, D ની 5. બરાબર? D ની 5 છે. જો D ની 1 2 3 4 ને 5. બરાબર? આની 1 2 3 4 5 6 આગળ આવશે તો એ આપણે એના વિશે થોડું વધારે ડિસ્કસ કરવાના છીએ. તો આ પણ માહિતી આપણને ખ્યાલ આવી જશે. તો હવે આપણે અહીંયા જોવું છે કે આ પ્રકારની જે પેટા કક્ષકો આપણે જોઈએ કે 1s આ ઇલેક્ટ્રોન રચના આવડી ગઈ હતી ને તો આ આવડી જશે. દાખલા તરીકે 1s1 એક જ હાઇડ્રોજન છે ને તો 1s1. હવે એના ઉર્જા સ્તરો બદલાશે. 1 2 3 દાખલા તરીકે અહીંયા તમે જોશો કે અહીંયા 1s છે બરાબર, પછી 2s, પછી અહીંયા 3s આવશે, અહીંયા પછી આગળ જશો 4s આવશે. એટલે એના આ s નો જે ક્રમ છે ને ઇલેક્ટ્રોન છે ને એ ઇલેક્ટ્રોન 2 થી વધારે ન જ ભરાય. દાખલા તરીકે આપણે હવે સમજીએ કે 1s1 બરાબર હાઇડ્રોજન 1 ઇલેક્ટ્રોન, ચલો 1s2 2, ચલો હવે હિલિયમ એટલા માટે કે આ He2 અહીંયા લઈ લીધા છે એટલે આપણે અહીંયા 1s1 હિલિયમ લખવું હોય ને તો હિલિયમ બરાબર 1s1 હિલિયમ ની આપણે ઇલેક્ટ્રોન રચના 1s2 બરાબર. એટલે આપણે અહીંયા લખેલી છે એટલે લખવાની જરૂર નથી. 1s1 1s2 હિલિયમ નિષ્ક્રિય છે એટલે 2 ઇલેક્ટ્રોન શું થશે? આ 2 ઇલેક્ટ્રોન પોતાના અહીંયા ભરાઈ ગયા. 2 ઇલેક્ટ્રોન પોતાના અહીંયા ભરાઈ ગયા છે માટે 1s2 2 ઇલેક્ટ્રોન પૂરા થઈ ગયા. ચલો હવે પછી લિથિયમ થી શરૂ થાય છે.
એટલે અહીંયા શું થાય 1s2 2s1 થાય એટલે 3 છે. અહીંયા આપણે હિલિયમ જો લખી દઈએ ને તો આ 1s2 લખવાની જરૂર પડે નહીં. આ 1s2 આપણે અહીંયા લખો તો ચાલે, પરંતુ અહીંયા He પરમાણુ લખી દો તો પછી આ 1s2 લખવાની જરૂર પડશે નહીં. એટલે He ના કેટલા ગણી લેવાના આપણે 2. તો 1s2 એટલે કે He 2 અને 2s1 અહીંયા 1 છે. જુઓ 2s1 છે. આ કક્ષા બદલાશે, પોતાની ઊર્જા બીજી કક્ષામાં દાખલ થશે. એટલે એ ઊર્જા સ્તર 1s બંને પૂરા થઈ જાય પછી 2s થી સ્ટાર્ટ થશે. બરાબર, 2s સ્ટાર્ટ થશે. એટલે કે પહેલા s, પછી ભરાઈ જાય p, પછી d, પછી f, એમ આગળ લાંબી શ્રેણી. લગભગ બુકમાં 61 પેજ ઉપર આપણને ઇલેક્ટ્રોનની રચનાઓ આપેલી છે. તમે બુક જોશો તો તમને ખ્યાલ આવશે. ક્લિયર? એમાં આપણને આગળ જોઈએ કે He. ચલો હવે બેરિલિયમ જોઈએ તો એમાં કેટલા છે? 4 છે. તો હિલિયમના 2 અને 2s2 2s1 પછી શું થયું? 2s2. જોજો હવે શ્રેણી આખી એક જેવી હે. 2s2 1s1 1s2 કેમ કે એક વધારે 3 પછી 4 તો એક વધ્યો ને માટે 2s2 બન્યું. ચલો He 2 2 ને 2 4 4 ને 1 5 5 નંબરનો બોરોન તો અહીંયા 5 થઈ જાય. જો 2 ને 1 3 3 ને 2 હિલિયમના તો 2 ગણવાના જ આપણે. આ હિલિયમ જે છે એના 2 ગણી લીધા છે માટે અહીંયા 2 2 4 અને 1 5. ચલો હવે આગળ જુઓ તમે 6 કાર્બન આવ્યું છે. કાર્બન જે છે એનો પરમાણુ ક્રમાંક કાર્બન 6. આ કાર્બન પરમાણુ ક્રમાંક 6 છે. હવે આપણે કાર્બન Z બરાબર 6 લખીએ, પરમાણુ ક્રમાંક 6. તો એમાં આપણે ઇલેક્ટ્રોન રચના લખવી હોય તો શું થશે? 1s2 2s2 2p. જોજો અહીંયા 4 ને 2 6 છે. 2p 1s2 2s2 2p4 સોરી 2p2. જો 2 ને 2 4 ને 2 6 થઈ ગયા. તો અહીંયા જુઓ તમે શું થશે? હિલિયમ અહીંયા મેં 2 લખી દીધા. આ હિલિયમને આપણે શોર્ટમાં લખીએ કે He લખી દઈએ એટલે આ 1s2 ની લખવાની જરૂર પડે નહીં. બરાબર, એટલે 2s2 2p2 થઈ ગયું નહીં? સેમ 2s2 2p2 2s2 2p2. એટલા માટે આ હિલિયમની બાબત સમજી લેજો. બરાબર છે? તો 2s2 2p2. તો આમાં આપણને ખ્યાલ આવી જાય. હવે તો સીધું જ કે 2p2 હવે 2p3 આ 2p3 2p4 2p5 2p6. હવે ક્યાં સુધી? નિયોન સુધીની નિષ્ક્રિય રચના. નિયોન જે છે આપણે અહીંયા સમજી શકાય કે નિયોન જે છે નિયોન 10 છે માટે Z બરાબર આપણે અહીંયા 10 લખીએ. ચલો કે નિયોન Z બરાબર 10. તો અહીંયા ઇલેક્ટ્રોન રચના શું થાય? 1s2 2s2 2p6 થશે. જો અહીંયા 2s2 2p6 2s2 2p6 માટે આપણે અહીંયા જે છે 1s2 હિલિયમ લખી દીધા છે. તો આ એની ઇલેક્ટ્રોન રચના છે. એટલે આપણે શોર્ટમાં He કરી 2s2 2p6 કરી દેતા હોઈએ છીએ. બરાબર, હવે અહીંયા સમજવાનું છે નિયમ 11મો છે ને. તો 11મો હવે તમે વિદ્યાર્થી મિત્રો નિયોનનું પરમાણુ ક્રમાંક 10 છે માટે આ જે 10 છે ને એટલે આપણે નિયોન 10 થઈ જાય. નિયોન આવી રીતે લખી દઈએ, હિલિયમ લખતા હતા એ જ રીતે આપણે. તો નિયોન 10 પણ અહીંયા ઊર્જા સ્તર બદલાશે પોતાનું. 3s1 બને છે. 3s1 જો 3s1 પછી 3s2 એક ઇલેક્ટ્રોન પછી એના પછી એક ઇલેક્ટ્રોન વધે ને 11 પછી 12 બનશે. જો 12 મેગ્નેશિયમ 12 છે ને માટે અહીંયા 2 8 ને 2 10 10 ને 2 12 એટલે શું થયું? નિયોન 10 10 ને 2 12. ક્લિયર? ઓકે. હવે અહીંયા એલ્યુમિનિયમ 13 છે તો 10 2 12 12 ને 1 13 એટલે 3p1 માં દાખલ થશે. અને p માં ક્યાં સુધી સમાશે? 6 ઇલેક્ટ્રોન સમાય નહીં ત્યાં સુધી. જો 6 ઇલેક્ટ્રોન જે છે આ 6 ઇલેક્ટ્રોન જે છે ક્યાં સુધી? 3p1 3p2 3p3 3p4 3p5 3p6. જો આર્ગોન આવી ગયું. આર્ગોન પરમાણુ ક્રમાંક 18. જો 18 આર્ગોન નિષ્ક્રિય રચના 8 ને 2 10 ને 8 18. તો અહીંયા જો નિયોન 10 10 ને 2 આ 10 ને 2 12 12 ને 6 18 થઈ ગયા. તો આર્ગોન 18 છે. હવે આર્ગોનની રચના શું થશે? જો તમે આવી રીતે લખશો
દાખલા તરીકે આખી શ્રેણી લખશો ને કેટલી લાંબી બનશે જોજો કે આર્ગોન ની હું લખું છું કે z બરાબર 18 ની લખું છું 1s2 2s2 2p6 થઈ ગયું 1s2 2s2 2p6 આ શેની રચના બની નિયોનની જો 6 2 8 2 10 શું થયું નિયોન હવે આ આખી મેં શ્રેણી લખી છે મારે તમને એ સમજાવવું છે કે આટલી લાંબી બને એમ તો હવે આપણે આ જે છે આર્ગોન ની લખીએ આગળની કઈ રહી બાકી 3s2 3s2 3p6 જો કેટલી લાંબી બને તો આટલી લાંબી બને એના કરતા આપણે શું કરીએ કે નિયોન જે છે હા આ નિયોન જે છે એને આપણે 10 માં પૂરું કરી દઈએ એટલે નિયોન લખી દઈએ ત્યાં હોઈએ શોર્ટમાં બરાબર અને પછી શું લખીએ 3s2 3p 3s2 3p6 તો આ બધાની તમે આ રીતે સમજી લો ને બરાબર છે ઓકે હવે આર્ગોન 18 આગળની કક્ષકમાં 3p6 p કક્ષકમાં 6 ભરાઈ ગયા જો p કક્ષકમાં 2 2 4 2 6 6 સાતમો ભરાશે નહીં ધ્યાન રાખજો તો આમાં આ બાબત આપણને ખ્યાલ આવી જાય ઓકે હવે અહીંયા આગળના કક્ષામાં 4s1 સ્ટાર્ટ થઈ જશે આપણે જોયું 3s1 પછી 4s1 આ રીતે આગળના તમે લગભગ 21 થી 30 જીંક સુધી જશો એટલે ઊર્જા સ્તરો બદલાતા જશે ક્લિયર છે તો એમાં તમે આગળ જેમ ઇલેક્ટ્રોન રચનાઓ આગળ જોશો ને આપણે જ્યારે ચેપ્ટરોમાં આવશે એટલે એની માહિતી આટલી માહિતી તમને ખ્યાલ હશે તો આગળ મુશ્કેલી પડશે નહીં તો 4s1 માં આર્ગોન 18 ને 1 19 થઈ ગયો અહીંયા જુઓ પોટેશિયમ 19 છે બરાબર તો 2 ને 8 10 10 ને 8 18 ને 19 તો આર્ગોન 4s1 આર્ગોન 18 અને 1 19 ચલો કેલ્શિયમ છેલ્લો કેલ્શિયમ શું છે 20 પરમાણુ ક્રમાંક 20 તો 20 હોય તો આર્ગોન 18 ને 2 20 થઈ જાય તો એની ઇલેક્ટ્રોન રચના પણ 4s2 થાય બરાબર છે તો આ રીતે સળંગ પછી શું થશે વળી શરૂઆત અહીંયાથી થઈ જશે 4s2 4p અહીંયા જોજો 3p છે અહીંયા જો 2p છે પછી 3p છે હવે અહીંયા શું આવશે 4p થી સ્ટાર્ટ થશે એટલે અહીંયા ક્રમ આપણે 21 22 23 24 ના પરમાણુ ક્રમાંક જોતા જઈએ એમ એની ઇલેક્ટ્રોન રચના વધતી જાય છે તો વિદ્યાર્થી મિત્રો આપણે પહેલા તો સૌપ્રથમ 20 ના તો કમ્પ્લીટ આટલી માહિતી તમને ક્લિયર હોવી જોઈએ અને આટલી ક્લિયર થઈ જશે તો દરેક ચેપ્ટરમાં અમુક થોડી માહિતી તત્વોની આવતી જતી હોય છે તો એ માહિતી આપણને આટલું સમજેલા હોય તો ત્યાં કોઈ જ પ્રોબ્લેમ થાય નહીં તો પહેલા તો આ જે છે શ્રેણી એ બરાબર યાદ કરી લો પછી એને તત્વની સંજ્ઞા એના પછીના એના જે તત્વોના નામ પછી આયનો બરાબર ઇલેક્ટ્રોન રચના અને હવે આપણે આગળ જે ભણવાના છીએ આટલી તો તમે 9 10 માં લગભગ માહિતી મેળવી લીધી છે પરંતુ હવે 11 12 માં આ બધી માહિતીઓ આવશે તો વિદ્યાર્થી મિત્રો વિડિયોને પુશ કરી બરાબર આ માહિતી રિપીટ સાંભળવાની એટલે જેથી તમને વધારે કોન્ફિડન્સ આવશે અને યાદ રહેશે ઓકે વિદ્યાર્થી મિત્રો થેન્ક યુ વેરી મચ